મિત્રો તમે જોઈ શકો છો કાકા આવી ગયા છે કે કાકા આજ જવું કઈ બાજુ જવું છે? ભીમના પાયા બધું જઈ આપણે જૂની જગ્યા રાણીતી જગ્યા. તો અમે એવી જગ્યાએ જવાના છે કે વર્ષો જૂની જગ્યા છે. તો ચાલો તમને આગળ બતાવીએ. મિત્રો અમે હવે નીકળી ગયા છીએ, જોઈ શકો છો તમે. આ ભીમના પાયે જવાનો રસ્તો છે નગર પરથી. તો મિત્રો હવે અમે પોકો આવ્યા છીએ. આ રસ્તો સીધો ભીમના પાયે જાય છે. મિત્રો તમે જોઈ શકો છો કે અમે પોગી ગયા છે ભીમના પાયે. આગળ જોઈ શકો છો મિત્રો અમે ફાઇનલી ભીમના પાયે પોગી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કાકા ની બધા ત્યાં ઊભા છે. જો મિત્રો આ 4 પાયા છે. એક ત્યાં છે, એક અહીંયા છે, એક અહીંયા છે. જોઈ શકો છો તમે. મિત્રો આ આટલી કેવી જગ્યા છે, આમાંથી ગમે એટલો જાડુ માણસ હોય આમાંથી નીકળી જાય છે. જુઓ તમે, જોઈ શકો છો. હમણાં હું બતાવીશ, કાકા પણ નીકળ્યા હતા આમાંથી. જોઈ શકો. આ 4 પાયા છે. એક આ છે, એક આ, એક આ અને ગોલી બાજુ. પછી આ પાયો જોવો જરાક તૂટી ગયો છે. આ પાયો અહીંયા ગનથી તૂટી ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો કે કાકામાંથી નીકળે છે. જોઈ શકો છો. જોઈ લો મિત્રો, કાકામાંથી નીકળી ગયા. આમાં પહેલાના માણસો કહે છે કે તમારા કોઈ પાપ કરેલા હોય તો એ ધોવાઈ જાય છે. તો જોઈ શકો છો મિત્રો કે અમારા ગામના આતા પણ આમાંથી નીકળે છે. જોઈ લો મિત્રો, આમાં ગમે એટલું જાડુ માણસ હોય એ પણ નીકળી શકે છે. મિત્રો આ જગ્યા એવી ફેમસ થઈ ગયેલી છે કે અહીંયા દૂર દૂરથી માણસો આવે છે. તો મિત્રો આપણે કાકાને પૂછીએ કે આ ભીમના પાયા કેટલો સમય પહેલાના છે, એટલે કેટલા જૂના છે એમ? આ તો બહુ જૂના છે, એ તો વર્ષો પુરાણા કહેવાય. એક વર્ષો જૂના છે એમ કે છે કાકા. એટલે જોઈ શકો તમે મિત્રો. મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો તમે પણ અહીંયા આવજો, આટો મારજો.